દાનવીર કર્ણના અંતિમ સમયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પરીક્ષા લીધી હતી કે તેઓ મહાદાની છે કે નહીં. ક્ષત્રિય હોવા છતાં પણ કર્ણએ પોતાનું આખું જીવન સૂતપુત્રના રૂપમાં વિતાવ્યું હતું. કર્ણના પિતા ભગવાન સૂર્ય અને માતા કુંતી હતા, પરંતુ છતાં પણ કર્ણને એ સન્માન ન મળ્યું કે જેનો તે અધિકારી હતા. પરંતુ આજે પણ સામાન્ય વાતોમાંથી અનાયાસે આપણાથી દાનવીર કર્ણ એવું ઉદાહરણ અપાઈ જ જાય છે. એવામાં કર્ણ અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક રોચક કથા મહાભારતમાં વર્ણિત છે, જેને સાંભળીને તમને વાસ્તવમાં ખબર પડશે કે કૌરવોની સેનામાં હોવા છતાં પણ મહારથી કર્ણ મહાભારતના એકમાત્ર એવું પાત્ર હતું જે પોતાના સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને કારણે ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ તેમને વીર યોદ્ધા માને છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ મહાદાની કર્ણ અને શ્રી કૃષ્ણની કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જ્યારે કર્ણ યુદ્ધ ભૂમિમાં પડ્યો હતો ત્યારે બધા જ પાંડવો કર્ણ મરી જવાની ખુશી મનાવી રહ્યા હતા. એવા સમયમાં અર્જુને અહંકારમાં આવી જઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તમારો દાનવીર કર્ણ હવે સમાપ્ત થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે અર્જુનને અહંકાર આવી ગયો છે. અર્જુનની વાતનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કર્ણ દાની જ નહીં પરંતુ મહાદાની છે. અર્જુનને શ્રી કૃષ્ણની આ વાત સમજમાં નહીં આવી. અર્જુને કહ્યું કે કર્ણ મહાદાની છે તો આ સાબિત કઈ રીતે થઈ શકશે? શ્રી કૃષ્ણએ કહ્યું કે યુદ્ધ ભૂમિમાં મૃત્યુની પ્રતીક્ષા કરતા કર્ણ આજે પણ એ સાબિત કરી શકે છે કે તેઓ મહાદાની છે. કર્ણ મહાદાનવીર છે કે નહીં તેની પરીક્ષા લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને યુદ્ધ ભૂમિમાં પહોંચી ગયા. શ્રી કૃષ્ણએ કર્ણની પાસે આવીને બોલ્યા કે અંગરાજ, તમારી આ દશા જોઈને તમારી પાસે કંઈ માગવાનું સાહસ નથી કરી શકતો. ત્યારે કર્ણએ બ્રાહ્મણને રોકતા કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારી પાસે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથે પાછો ન જઈ શકે. ત્યારે કર્ણએ પોતાની પાસે પડેલા એક પથ્થરને ઉઠાવે છે અને પોતાના 2 સોનાના દાંત તોડીને શ્રી કૃષ્ણને આપી દે છે. કર્ણની આવી દાનવીરતા જોઈને શ્રી કૃષ્ણ બહુ જ પ્રભાવિત થયા. ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણને કહ્યું કે તેઓ કોઈ પણ વરદાન માગી શકે છે. ત્યારે કર્ણએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે નિર્ધન સૂતપુત્ર થવાને કારણે મારી સાથે બહુ છળ કપટ થયું હતું, એટલે હું બીજા જન્મમાં ધરતી પર જ્યારે અવતાર લઉં ત્યારે આ લોકોનું જીવન સુધારવાનો હું પ્રયત્ન કરીશ. એવું મને વરદાન આપો. બીજા વરદાનના રૂપમાં કર્ણએ કહ્યું કે બીજા અવતારમાં મને આ જ રાજ્યમાં જન્મ લેવાનું અને ત્રીજા વરદાનમાં કર્ણએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તેમનું અંતિમ સંસ્કાર એવા સ્થાન પર કરજો કે જે જગ્યાએ કોઈએ પાપ ન કર્યું હોય, એ જગ્યા પર કોઈ પાપી ન હોય. આખી પૃથ્વી પર કોઈ એવું સ્થાન ન હોવાને કારણે કે જ્યાં કોઈએ પાપ ન થયું હોય, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણને વરદાનની પૂર્તિ માટે તેમના અગ્નિ સંસ્કાર પોતાના હાથોમાં કર્યા હતા. આમ મૃત્યુ પાસે હોવા છતાં પણ દાનવીર કર્ણએ પોતાના 2 સોનાના દાંત ભગવાન શ્રી કૃષ્ણને દાનમાં આપીને પોતાના નામની આગળ દાનવીર લગાવેલું શબ્દ ખરેખર સાર્થક કર્યું. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી અવનવી રસપ્રદ, રોચક અને નવીનતમ માહિતી કથા સાથે.